જય હિન્દ, જય ભારત મિત્રો। આ વિડીયો તમામ એવા શિક્ષકો માટે છે કે કોઈ ચિત્રનો શિક્ષક હોય, કોઈ ખેલકૂદનો શિક્ષક હોય, કોઈ કોમ્પ્યુટર વિષયનો શિક્ષક હોય। આ 1 થી 12 તમામ શિક્ષક એક જાત કહેવાય। આ એક શિક્ષક સમુદાયને સંબોધીને વિડીયો છે આ રહ્યો કે અમે સતત તમે જોતા હશો કે 1 થી 5માં જે વિદ્યા સહાયકની ભરતીમાં જે 5000 સીટો પડી, ત્યાં આપણા પછાત વર્ગ એસસી અને ઓબીસીને જે સીટો મળવી જોઈએ એ સીટો મળી નથી અને એના કારણે આ આંદોલન ઘણા સમયથી ચાલી રહ્યું છે। પરંતુ આજે અમે 13/8/2025ના રોજથી એક મજબૂત અને અડગ મન બનાવીને એક મક્કમતાથી આજે અમે અનશન આંદોલન ઉપર બેઠા છીએ કે જ્યાં અમે અન્નનો એક પણ દાણો લેવાના નથી જ્યાં સુધી સરકાર અમારું સાંભળશે નહીં, સરકાર અમારું કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં આપે અમને, ત્યાં સુધી અમે અનશન આંદોલન પર બેસવાના છીએ। અને આ આપણા પોતાના ભવિષ્ય માટે છે, પોતાના બાળકોના ભાવિ ભવિષ્ય માટે છે। તો આમાં તમારે ફરજિયાતપણે જોડાવવું પડે। હા, તમે ક્યાંક ને ક્યાંક પોતાના જીવનમાં કામ ધંધામાં વ્યસ્ત હશો, પણ 2-3 દિવસ તો એવો ફાળવો કે તમે અમને સાથ સહકાર આપી શકો। સંખ્યાબળ સિવાય કોઈ વસ્તુ શક્ય નથી। આપણને ઘણી વખતે એવું લાગતું હોય કે એમએલએ, ધારાસભ્ય આ તો બધા બહુ ઊંચા લેવલના માણસો કહેવાય, પણ એનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણે બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા સાહેબે કે આપણા માટે થઈને એ ખુદ આપણી સાથે અનશનમાં જોડાણા છે। સવારથી એ પણ પ્રતિક અનશનમાં એ પણ જોડાણા છે। તો આપણને ખુદને થવું પડે કે ધારાસભ્ય શ્રી થઈને આપણી સાથે અનશનમાં બેસતા હોય તો આપણે તો આપણા હકની લડાઈ લડવાની છે, આપણે આપણા હકનું માગવાનું છે, પાછું લેવાનું છે, આપણા અધિકાર આપણે પાછા લેવાના છે। તો એના માટે તમારે તો ખરેખર જાગૃત થવું પડે। દરેક શિક્ષક કોમને મારી એક નમ્ર વિનંતી છે કે તમે જાગૃત થાઓ, થોડો સાથ સહકાર આપો અને અમારી સાથે અહીંયા જોડાવો, તો આપણે આપણા પછાત વર્ગના મળતા લાભોને જે ટકાવારી જે અનામત આપણને મળે છે એને આપણે બચાવી શકશું। અને આવતા સમયમાં જો અત્યારે નહીં લડીએ તો આવતા સમયમાં પછાત વર્ગ સાવ નાબૂદ થઈ જશે। પછી આપણે કાલ ઉઠીને આપણા બાળકોને પણ ક્યાંક અન્યાય થશે પછાત વર્ગ બાબતે તો એ લોકો પણ નહીં લડી શકે, કારણ કે આપણે કોઈ આવી લડત લડી જ નથી। તો આ એક આ લડત આપણી આવનાર પેઢીને એક ઉદાહરણ પૂરું પાડવા માટે પણ છે। તો દરેકને એક ભાવભર્યું આમંત્રણ ગણો કે આહ્વાન ગણો તો અમારી સાથે દરેક શિક્ષક મિત્રો જેને જેને અન્યાય થયો છે, શિક્ષકોની જ્યાં દરેક ચિત્રની કે કોઈ અન્ય વિષયોની, કોમ્પ્યુટરની જ્યાં ખરેખર જગ્યાઓ હોય પણ છતાં પણ એની ભરતી કરવામાં નથી આવતી, એવા તમામ મિત્રોને, તમામ શિક્ષકોને મારું આહ્વાન છે, મારું આમંત્રણ છે કે તમે આ આંદોલનમાં અમારી સાથે સાથ સહકાર આપો। એવું જરૂરી નથી કે તમે પણ અનશન કરો, પણ તમારી એક મોજૂદગી અમને ઘણું બધું પીઠબળ પૂરું પાડશે। તો આ તમામને નમ્ર વિનંતી છે કે અમારી સાથે આ આંદોલનમાં જોડાવો અને અમને સાથ સહકાર આપો। જય ભારત, જય હિન્દ।